નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સાવલી નગરપાલિકાની પેટા ચૂંટણીનું આવ્યું પરિણામ। સાવલી તાલુકા સેવા સદન ખાતે થઈ મતગણતરી સંપન્ન। સાવલી નગરપાલિકાના ફક્ત એક વોર્ડની ખાલી પડેલી વોર્ડ નંબર 2ની એક બેઠક યોજાઈ હતી। કોંગ્રેસના રતનસિંહ પરમાર અને ભાજપના ભદ્રેશભાઈ પાઠકે નોંધાવી હતી ઉમેદવારી। વોર્ડ નંબર 2ની ચૂંટણીમાં 2522 મતદાતાઓ પૈકી 1284 મતદાતાઓએ કર્યું હતું મતદાન। આજે પણ મતગણતરી સંપન્ન થતાં કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ પરમાર 521ને મત મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવાર ભદ્રેશભાઈ પાઠકને 740 મત મળતા 219 મતથી વિજેતા જાહેર બેની પેટા ચૂંટણી એ પૈકી એક બેઠકની ચૂંટણી તારીખ 16/2/2025ના રોજ યોજાયેલ, જેનું મતગણતરી આજ તારીખ 18/2/2025ના રોજ થયેલ, જેમાં કુલ મતદાન 1284 થયેલ, જેમાં ભાજપના ઉમેદવાર ભદ્રેશભાઈ નટવરલાલ પાઠકને 740 વોટ મળેલ છે। કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ ગોવિંદભાઈ પરમારને 521 વોટ મળેલ છે। તે પૈકી નોટા 23 વોટ મળેલ છે। આમ ભાજપના ઉમેદવાર 740 અને કોંગ્રેસના ઉમેદવાર 521 એ કરતાં 219 મતથી ભદ્રેશભાઈ નટવરલાલ પાઠકને વિજેતા જાહેર કરવામાં આવેલ છે।